વાવથરા જિલ્લામાં ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ હવે કલાકો સુધી ફરજ પરથી ગાયબ નહીં રહી શકે, કારણ કે જિલ્લા વિકાસ અધિકારીએ 8 કલાકની હાજરી સુનિશ્ચિત કરતો ઐતિહાસિક પરિપત્ર જાહેર કર્યો છે। સરકારી સેવાઓ જનતાને સમયસર મળે તે હેતુથી ટેકનોલોજીના સહારે લેવાયેલા આ કડક નિર્ણયથી વહીવટી તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે। વાવથરા જિલ્લાના વિકાસ કાર્યોમાં પારદર્શિતા લાવવા અને કર્મચારીઓની અનિયમિતતા પર લગામ કસવા માટે જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીએ એક મહત્વનો નિર્ણય લીધો છે। હવેથી તમામ તલાટી કમ મંત્રીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ફરજ પર હાજર થતી વખતે અને ઓફિસ છોડતી વખતે મોબાઈલ એપ્લિકેશન દ્વારા સેલ્ફી પાડીને પોતાની હાજરી ઓનલાઈન નોંધાવવાની રહેશે। વારંવાર ગ્રામ્ય વિસ્તારોમાંથી એવી ફરિયાદો મળતી હતી કે પંચાયત કચેરીઓ, પીએચસી અને સીએચસી કેન્દ્રો પર સ્ટાફ હાજર હોતો નથી, જેના કારણે સામાન્ય નાગરિકોને ધક્કા ખાવા પડે છે। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે 17 માર્ચ 2026થી આ નવો નિયમ અમલી બનશે। ડીડીઓના જણાવ્યા અનુસાર જો કોઈ કર્મચારી નિયમિત રીતે સેલ્ફી હાજરી નહીં ભરે તો તેમના પગારમાં સીધો કપાત કરવામાં આવશે। આ એપ્લિકેશન દ્વારા કર્મચારીની ચોક્કસ લોકેશન અને સમયની જાણકારી જિલ્લા કક્ષાએ પહોંચી જશે, જેની સીધી દેખરેખ તાલુકા વિકાસ અધિકારીઓ કરશે। જો કોઈ કર્મચારી વારંવાર ગેરહાજર જણાશે તો તેની સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે, અને જો તાલુકા વિકાસ અધિકારી આ બાબતે બેદરકારી દાખવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે। જો કે જિલ્લા કે તાલુકા લેવલની મીટિંગ અથવા મહિનાની નિયત 4 રજાઓ દરમિયાન હાજરીમાંથી મુક્તિ અપાઈ છે, પરંતુ બાકીના દિવસોમાં 8 કલાકની ફરજ હવે અનિવાર્ય બની ગઈ છે। આ આદેશથી આખા જિલ્લાના તલાટી અને મેડિકલ સ્ટાફમાં ફફડાટ ફેલાયો છે। ગઈકાલે અમારા સોશિયલ મીડિયાના અમારા જે વોટ્સઅપ ગ્રુપ છે એના માધ્યમથી અમને ખબર પડી કે વાવથરા જિલ્લા વિકાસ અધિકારી માનનીય સાહેબ શ્રી કાર્તિક જીવાણી સાહેબ દ્વારા આ જિલ્લાના તલાટી કમ મંત્રીઓને ઓનલાઈન ફેસ એટેન્ડન્ટથી હાજરી પૂરવાનો એક પરિપત્ર કરવામાં આવ્યો છે। જે બાબતે આજે સવારમાં અમને ખબર પડતા માનનીય સાહેબશ્રીનો પણ અત્યારે અમારે બંનેને ચર્ચા થઈ। એ મુજબ અમે સાહેબશ્રીને કીધું છે કે ગુજરાત રાજ્યમાં દરેક કર્મચારી મિત્રોને લાગુ પડતા હોય એવા નિર્ણયો જો કરવામાં આવતા હોય તો આખા ગુજરાતમાં લાગુ થતા હોય એ જ કરવામાં આવતા હોય। અત્યારે પણ તલાટી કમ મંત્રી એ ગ્રામ્ય લેવલે પોતાની કામગીરી જે કંઈ હોય એ કરે છે, અને એનું એક સુપરવિઝન કરવાની એક લિંક હોય છે। અમારા ઉપર પણ વિસ્તરણ અધિકારી પંચાયત, નાયબ તાલુકા વિકાસ અધિકારી, ડેપ્યુટી ડીડીઓ સાહેબ એ બધા હોય જ છે, અને એના આધારે એ બધી સિસ્ટમ ચાલતી હોય છે। પરંતુ ઓનલાઈન ફેસ એટેન્ડન્ટ છે એ કર્મચારીઓની ગોપનીયતાની બાબત છે। કોઈ પણ ફેસથી હાજરી પૂરવી ભાઈ હોય કે બહેન હોય એને મોબાઈલમાં ખાનગી એપ્લિકેશન ચાલુ કરી અને એને ફેસથી હાજરી પૂરવી એ ખરેખર અમને યોગ્ય નથી લાગતું। ડીડીઓ સાહેબ દ્વારા એવું કહેવામાં આવે છે ગોપનીયતા જળવાઈ રહેશે, તેને લઈ શકો? જી, સાહેબશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે ગોપનીયતા જળવાઈ રહેશે, પરંતુ આ ખાનગી એપ છે અને કોઈ સરકારે એવી માન્યતા આપેલી નથી। એટલે કોઈ પણનો ફેસ જ્યારે મોબાઈલમાં કેપ્ચર કરવાનો થતો હોય છે ત્યારે એવી ખાનગી ગોપનીયતા મને લાગે ત્યાં સુધી નથી જળવાતી હોતી। અને આમે સરકારશ્રી દ્વારા એવા કોઈ ડિવાઇસ આપવામાં આવ્યા નથી તલાટી કમ મંત્રીને કે પોતે પોતાના ફેસથી કરી શકે સરકારી જે ટૂલ્સ હોય એનો ઉપયોગ કરીને। ડીડીઓ સાહેબ દ્વારા એ પણ કહેવામાં આવે છે વારંવાર વાવથરા જિલ્લામાંથી રજૂઆતો મળે છે કે તલાટીઓ ગેરહાજર હશે, તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવે, તેને લઈ શકે છે? હા, સાહેબશ્રીને રજૂઆતો મળતી પણ હશે, કદાચ કોઈ તલાટી ગેરહાજર પણ હોઈ શકે, પરંતુ એનો મતલબ એ નથી કે બધા તલાટીઓ ગેરહાજર રહેતા હોય છે। અને રજૂઆત મળતી હોય છે ત્યારે જે અમારા ખાતાના નિયમો હોય છે એ નિયમો આધારે કાર્યવાહી પણ થતી હોય છે। એવું નથી કે એક ઓનલાઈન હાજરીથી જ આ બધા પ્રશ્ન સોલ્વ થઈ જતા હોય છે। આ નિર્ણયને કઈ રીતે જોવો છો? તલાટી એસોસિએશનના પ્રમુખ છો વાવથરા જિલ્લાના, તો આ નિર્ણયને કઈ રીતે જોવો છો? આ નિર્ણય ખરેખર એક કર્મચારીઓના મનોબળને એક તોડવાવાળો નિર્ણય છે। અત્યારે ખૂબ સરસ રીતે કામગીરી ચાલી રહી હોય, અત્યારે ગુજરાતમાં પણ જિલ્લા પંચાયતની કામગીરીમાં વાવથરા એ અવ્વલ નંબરે આવે છે દરેક કામગીરીમાં। એમાં વેરા વસૂલાત હોય કે કોઈ પણ કામગીરી હોય ત્યારે મને લાગે છે ત્યાં સુધી તલાટીઓના મનોબળને વિકૃત અસર થાય એવા આવા પરિપત્રો ન કરવા જોઈએ। અને હા, સરકારશ્રીની કોઈ ગાઈડલાઈન હોય અને આખા ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓને કદાચ આવા કોઈ નિયમો અલગથી લાગુ કરતા હોય તો અમે આવકારીએ છીએ। બાકી એક જિલ્લામાં એક કેડરને
ખરેખર આવા ઓનલાઈન ફેસથી હાજરી પૂરવાના નિયમ છે એમ અમને યોગ્ય નથી લાગતા. અમારા હિસાબે. વાવથરા તલાટી એસોસિએશન આ પરિપત્રને અપનાવશે કે પછી વિરોધ કરશે? એ અમારી આવતીકાલની કારોબારી મળશે એમાં નક્કી થશે. સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ અને માનનીય સાહેબશ્રીના પરિપત્રની જે સૂચનાઓ છે એનો અમે અભ્યાસ કરી અમારે શું કરવું એનું અમે આગળથી 17 તારીખે હજી આનું અમલવારી કરવાની છે. એટલે અમે જોઈ સમજી જાણી વિચારીને આગળની કાર્યવાહી કરી. બીજી તરફ ગ્રામ્ય સ્તરના જનપ્રતિનિધિઓએ આ નિર્ણયને આવકાર્યો છે. વાવડીના સરપંચ હાજાજી ઠાકોરે જણાવ્યું હતું કે આ આદેશથી ગ્રામ પંચાયતોમાં વહીવટી કામકાજની ગતિ વધશે. અગાઉ તલાટીઓની ગેરહાજરીને કારણે નાના મોટા કામો માટે ગ્રામજનોને દિવસો સુધી રાહ જોવી પડતી હતી. પરંતુ હવે તલાટીઓ 8 કલાક ફરજ પર હાજર રહેશે તો ઘરાંગણે જ પ્રશ્નોનો નિકાલ થઈ જશે. પંચાયતમાં તલાટીની હાજરી હોવાથી ખેડૂતો અને સામાન્ય શ્રમિકોના દાખલા કે અન્ય સરકારી યોજનાના ફોર્મ ભરવામાં સરળતા રહેશે. આ પરિપત્રથી ગ્રામ્ય જનતામાં એક પ્રકારનો વિશ્વાસ જાગ્યો છે કે હવે તેમનો સમય બગડશે નહીં. સરપંચોનું માનવું છે કે શાસન અને પ્રજા વચ્ચેનો સેતુ હવે વધુ મજબૂત બનશે, કારણ કે જવાબદારી નક્કી થવાથી કામમાં વિલંબ થશે નહીં. ફરી આજ જાણવા મળેલ છે કે જિલ્લા વિકાસ અધિકારી વાવ થરાદ એમને નિર્ણય લીધો છે કે તલાટી માટે કે મંત્રી માટે ઓનલાઈન હાજરી ભરવાની છે. એમાં માટે વસ્તીના ધોરણે ખૂબ સારો નિર્ણય છે અને એને હું આવકારું છું અને વસ્તીનું કામ થશે અને ખૂબ સારું કર્યું છે. એમને માટે મારું સમર્થન છે સરપંચ તરીકે. જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીએ આ નિર્ણય પાછળનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે ટેકનોલોજીના માધ્યમથી વહીવટી સુધારો લાવવો અનિવાર્ય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ગુજરાતમાં આ પ્રકારનો આ ઐતિહાસિક પ્રયોગ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવીને કચેરીમાં આવ્યા પછી નિરાશ થઈને પાછું ન જવું પડે તે જોવાનો છે. કર્મચારીઓને પૂરતો પગાર આપવામાં આવે છે તો તેમણે નિર્ધારિત સમય સુધી જનતાની સેવા કરવી જ જોઈએ. ડીડીઓએ વધુમાં ઉમેર્યું કે આ વ્યવસ્થા માત્ર હાજરી પૂરવા પૂરતી સીમિત નથી, પરંતુ તેનાથી કર્મચારીઓની કામગીરીનું સીધું મોનિટરિંગ પણ થશે. આ ડિજિટલ હાજરી રિપોર્ટ સીધો જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે, જેના આધારે જ પગાર પત્રકો તૈયાર થશે. જિલ્લામાં ગામમાં તલાટીઓ અને સબસેન્ટર પીએચસી સીએચસીમાં આરોગ્યના કર્મચારીઓ ની હાજરી ખૂબ જ અનિયમિત છે. તેઓ આવતા નથી સમયસર. એવી વારંવાર રજૂઆતો અમને જિલ્લા કક્ષાએ મળતી રહેતી હોય છે. એના અનુસંધાને એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે તમામ તલાટીઓ અને આરોગ્ય કર્મીઓએ ઓનલાઈન અમે એક મોબાઈલ એપ્લિકેશન જે નિયત કર્યું છે એમાં હાજરી પુરાવવાની રહેશે હવેથી રોજ. કચેરી સમય શરૂ થયે અને કચેરી બંધ થઈએ એટલે દિવસમાં 2 વખત આ મોબાઈલ એપ્લિકેશનમાં પોતાની સેલ્ફી કેપ્ચર કરવાની રહેશે. એ સેલ્ફીના આધારે ખરેખર એ જ કર્મચારી છે કે નહીં એ ફેસ રેકગ્નિશન સિસ્ટમના આધારે ડિસાઇડ થશે. જ્યારે સેલ્ફી કેપ્ચર થતી હોય ત્યારે મોબાઈલનું અક્ષાંશ અને રેખાંશ પણ અમે જીપીએસ મારફત ટ્રેક કરશું કે જેનાથી ખબર પડે કે ખરેખર એ વ્યક્તિ પોતાની સેલ્ફી એક ગામમાં જ બેસીને કેપ્ચર કરે છે કે નહીં. આ 2 વસ્તુના આધારે એમની હાજરી નોટ થશે અને તમામ તલાટીઓ અને આરોગ્ય કર્મીઓ 30 દિવસમાં જેટલા દિવસ આ રીતે હાજરી પુરાવશે એટલા જ દિવસની એમની હાજરી ગણવામાં આવશે અને બાકીના દિવસોને ગેરહાજર માનીને એમનો પગાર કાપવામાં આવશે. આ નિયમ ક્યારથી અમલમાં આવશે અને તેનું મોનિટરિંગ કોણ કરશે? આ નિયમ 17મી માર્ચ એટલે કે મંગળવારથી અમલમાં આવે છે. 17 માર્ચ પછીથી જેટલી પણ ગેરહાજરી હશે એ તમામનો પગાર કાપવામાં આવશે અને આનો મોનિટરિંગ અમે જિલ્લા કક્ષાએથી જિલ્લા પંચાયત કચેરીમાં ડીએલઈ શ્રી હોય છે એમના દ્વારા આમનું મોનિટરિંગ કરવામાં આવશે. આ વાવથરા જિલ્લા માટે નિયમ છે કે પછી સમગ્ર ગુજરાતની અંદર પણ છે? હાલ પૂરતું અત્યારે, કારણ કે અમારું કાર્યક્ષેત્ર વાવથરા જિલ્લા પૂરતું લાગે છે એટલે વાવથરા જિલ્લામાં જ આ છે. પણ જો આનું એક સક્સેસફુલ રીતે આ ચાલે તો ભવિષ્યમાં અમે ગુજરાત સરકારમાં પણ રજૂઆત કરી શકીએ છીએ કે આને સમગ્ર ગુજરાતમાં પણ લાગુ પાડી શકાય. સાહેબ, કોઈ તલાટી આ નિયમનું પાલન નહીં કરે, આરોગ્ય કર્મચારી નિયમનું પાલન નહીં કરે તો એના ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે? પહેલા ફેઝમાં અમે જેટલી પણ ગેરહાજરી એમની નોંધાશે એનો ખાલી પગાર કાપીશું. પણ જો વારંવાર આવી 2-3 મહિના સુધી કોઈ એકને એક કર્મચારી વારંવાર સતત ગેરહાજર રહેતો હોય તો એના સામે અન્ય શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે, જેમ કે ઇન્ક્રીમેન્ટ રોકવું અથવા અન્ય કોઈ પણ જે પણ અમને યોગ્ય જણાય એ રીતની શિક્ષાત્મક કાર્યવાહી. એક તરફ જ્યાં કર્મચારી સંગઠનો આ કડક નિયમનો વિરોધ કરવાની તૈયારી કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ ગ્રામીણ જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
17 માર્ચથી લાગુ થનારા આ નવા નિયમ બાદ વાવ થરાદના ગામડાઓમાં સરકારી કચેરીઓની કાર્યપદ્ધતિમાં કેવો બદલાવ આવે છે તે જોવું રસપ્રદ રહેશે.